સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો? લે તે જવાબ આપ્યો હે? તે જવાબ આપ્યો કે તું સીતારામ જય શ્રી કૃષ્ણ કરે? જો હવારમાં આજે કાલ તો ગયા તા ગામડેથી, અહીંયા વરસાદ વરસાયો હતો. બપોરેથી વરસાદ ચાલુ હતો, પછી બંધ રહ્યો હતો, પણ ઝીણો ઝીણો આવ્યા ત્યાં સુધી ચાલુ જ હતો ને રસ્તામાં વહેલો હતો. ને ઘરે પૂગીને પછી પાછા ઘડીક વાર બંધ રહી ને ચાલુ થઈ ગયો કે આખી રાત વરસાદ વહેલો હતો ને અત્યારે જો હવે વરા પાઈપી તડકો નીકળી ગયો પાછો. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો નાસ્તો વાસ્તો કરી લીધો ને? કા નાસ્તો કરી લીધો, વગર રોટલી ને ચા ને ગાંઠિયા નતા. નાસ્તો કરી લીધો ને રાતે વરસાદ ને આવતો તો જો શાયર ને ઢરી ગઈ જુવાર ને અત્યારે તો ફરકાણ થઈ ગઈ. હવાર ઉઠ્યા ત્યારનો વરસાદ નીકળી ગયો. હાવ આવી ગયા જા બગીચામાં. કામ કરે થોડું થોડું ને આપણે આવી ગયા બગીચામાં. હા ને બગાસે હા હવે કામ કરવા માંડી તો રમે ને પ્રિયલ ઘડીક વાર રમે ને નાસ્તો કરે, પાછી નીંદર આવે તો અત્યારે સુઈ જાય તે કલાક નીંદર પાછું સુઈ જાય પાછું રમવાનું, પછી નીંદર નો આવે. તો અમે આવી ગયા વાછડી પાસે. પ્રિયલ છઈ રમે. પ્રિયલ વાત થોડી થાય, હાથે હલાવતી જાય ને વાતો કરતી જાય. તો હવે આવી માં પાસે. હા તો જો બેસી ગયા પવન ના થોડોક લેરકો આવે, બાકી તો ગરમી થાય. બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બાકી બધા મોજમાં રહેવાનું. અમે જો કાલ ગામડે ગયા તા, ત્યાં વરસાદ વરસાવીને આવ્યા ને આજે અહીં બેઠા સવારમાં પોરમાં બાયણે નીકળીને ઘરમાં કામ ઉકલતું નથી, એવી ગરમી થાય. તે હમણાં તડકો તપ્યો એટલે વરસાદ તો આવવાનો છે. તે બાયણે નું કામ થોડું કરી લઈએ. હવે થોડા કપડા છે તે દક્ષા ધોતી હતી, વરી ધોતી પ્રિયલ ઉઠી હતી, પાછી ગઈ ઘરમાં ને જો હવે એને રમાડે વિરમ ને દક્ષા કે હું હંજવારી વારી લઉં પછી ઉટકીએ ઠામ ને કપડા ને. હા તો મેં કીધું કે ચી થાય એ કરીએ, બીજું હું વરસાદ આવશે એટલે બાયણે નું પછી કઈ થાય નહીં, રહી જાય ને આવશે એટલે ગરમી થાય. ગરમી ઉકળાટ ઉપડો. હા વાગી ગયા 12:30 ને કપડા ધોવાઈ ગયા, વાસણ ધોવાઈ ગયા ને પ્રિયલ જો હુતી રૂમમાં. માં એને હિચકાવતા હતા, જારીને બંધ કરી દીધી, કેમ કે ચોમાસું હે ને તો માખી કે ના હોય, પંખો ચાલુ હે તો એ માં હિચકાવતા હતા. વળી ઉઠી જાય ને તો હિચકો નાખ્યા રાખે ને જો માં આડાવડું કરતા હતા, લૂછવાનું ડબરા એવું ને વાસણીનો નિરણ પૂરો કર્યો ને હવે જો માં બે ગયા રસોઈ બનાવવા. જે શાક કઈ છે નહીં, શાક આપણે છે ને કિરણ ને કિરણ બે ગયા છે માર્કેટ વાળા. હમણાં શાક આવે ને
તો લેતા આવશે. હા. જી લઈ આવે યાદ કઈ નક્કી નથી કેવાનું શાક કરવું. એ જી હા. લેતા આવશે ને ઈ બનાવી નાખશે. નાખશે. ને જો રોટલા ને તૈયાર કરી લીધી તો માં કે રોટલા ઘડતી થાવ તાતા હમણાં શાક આવી જાય તો રોટલા ઘડી લો. હા. આવશે. હા પછી રોટલા ઘડીને જી શાક નાખશે. તો આપણે હવે વાસણ થોડાક બહાર પડે તો ભેગા કરી લઉં. બીજું તો કઈ હવે કામ છે નહીં. રસોઈ આવે શાક આવે ત્યારે શાક બનાવવાનું છે. તો વિડીયામાં કન્ટિન્યુ રોંઢું રહેજો. થઈ ગયું. જો હમણાં નાઈ ધોઈ લીધું. કાલનો ઉજાગરો હતો ને તે વિડીયો એડિટ કરતો હતો એટલે રાત્રે જાગ્યો હતો. તે પછી બપોરે નીંદર આવતી હતી પણ વિડીયો અપલોડ કરવાનો હતો ને તે કામ કરતો હતો. પછી ચા પાણી બનાવવામાં આવીએ. મને નીંદર ચડી ગઈ હતી ઘડીક વાર. તે ઉઠીને જો નાઈ ધોઈ લીધું, ચા પાણી પી લીધા. પ્રિયલ જાય ક્રિકેટમાં રમે. ક્યાં પ્રિયલ? કબૂતર જોતી હતી. એ કેરેટમાં બેઠી બેઠી કબૂતર જોવે. કબૂતર ઉડી જાય ને તો ઓ કરે. કાં વયા ગયા કબૂતર વયા ગયા ને જો દક્ષા અહીંયા માથું ઓરાવે. તેલ નાખ્યું ને માથું ઓળાવતી હતી તો આ નાવા ગયા હતા તો કામમાં બે ને માં ને વિડીયો જોતા હતા. હાલે ઈ કોલગેટ દીધું રમવા ઈ કરતી હતી તો હાલે તું કોલગેટ કર લે. દાંત ન થયા દાંત આવ્યા મોર કોલગેટ કરું. વાહ પ્રિયલ મરથી બ્રશ કરવું ને અટાણેથી બ્રશ કરવા માંડું. ના એક કટલેરી સાફ કરતી હતી. ચાંદલા ની ડબ્બી એમાં થોડાક હતા ને બીજા વધુ હતા એક ડબ્બી કરી નાખ્યા તેમ કા રમે એને અહીંયાથી નથી રમવું આવવા જ જોઈએ ને રમવા. એટલે કોલગેટ ને વાટકી ને એવું રમવું જોઈએ. આવું સાયકલ માં બેહાડી ને તો ત્યાં માં પાસે તો ત્યાં ન રમી. પછી અહીં બારોબાર કેરેટમાં લઈ આવી. જેને આવું દેશી કેરેટ ગમે સાયકલ ગમે ત્યાંનું શું કરવું આવ્યું. અમારે કઈ રમકડા ન જોઈએ નહીં. હવે જો દાંતિયો જોઈએ એનું શું કરવું. દાંતિયાથી ન રમાય. દાંતિયો લાગી જાય. દાંતિયો નથી લેવા આ ઊભી થઈ જાય. હજી માથું ઓળા વાત હતી તાર ક્યાં ચોટી હેતી દાંતિયો જોઈએ. ચોટી હજી નથી આવે એમ નકર ચોટી એને વાર સીવું ની જેમ તેલ નાખ્યું તું તે ઓળાવી લઈએ પછી હાથ ધોઈ લે. એ દીકુ અટાણે તો માથું ઓરાવવાનું કામ કર લે. નકર આગળ પ્રિયલ પાછી રાડો રાડ થાહે ને. હા ઠામ લઈને ગોઠવી લીધા. હવે જો કપડા લેવાનું છે અત્યારે તો એવું થોડું થોડું કામ હોય બીજું કઈ હોય નહીં. પછી પ્રિયલ ને લઈને આટા પાટા કરવું ને પ્રિયલ ને રમાડતા હોય. હજી પ્રિયલ ને ખેતરની ચક્કર બાકી છે. જો 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 ઊભી થઈ ગઈ. મારે જુવાર વાઢવાની છે હજી. પ્રિયલ ને તેલ જ નાખી દીધું. કાલે ગેતા માતાજી થી ધોયું તું. એ દીકુ પોપું થઈ જાવ એમ ન કરે બેટા. હાલ પપ્પા પાસે ઘડી કર્યા તો માથું મોડાઈ લઉં. હાલો આપણે જાવું ને ઉભા ઉભા પાછી કોલગેટ પકડવા છે. બેહીન કોલગેટ લેવાય કે ઉભા ઉભા? એ બધી વસ્તુમાં એમ કરે. એ આપણે પેલા કઈ ઊભી કરો પછી નીચે પડી હોય વાકી વરીને લેવા જાય. હા આપણી જેમ બધી મોટાઓની જેમ કરવું જોઈએ. હાલે અહીંયા વાકું વરીને તારાથી લેવાય. નો આવે પછી રાડો રાડ થાય. હાલે કર લે કોલગેટ. કોલગેટ કરવું. જો જો કોલગેટ કરવું. કોલગેટ કરવું લે. તો આવ્યા કિરણ બેન. જોઈ લીધો વિડીયો તમારો આખો જોયો. કેમ કે ન્યા તો હું બધાય તમારી ભેગી આવી નથી એટલે મેં વિડીયામાં બધું જોયું. કેમ કે હું મારી રીતે એ તો એમ જ હોય ને. આપણે બે વિડીયો ઉતારીએ તો એક ને એક જગ્યાએ તો બધું ઉતાર્યા ન રાખવાનું હોય. કઈક એક ખાસ વાત કહેવા માંગુ છું. મારા હાથ તેલ વાળા આવો તો ખરી તમે જરાક કહી જ એ મૂકી દે બધાયને. હાલો હાલો પ્રિયલ અહીંયા આવો. હાલો દાંતિયો જોઈએ. હાલો પિતા લાવો હું તેડ લઉં. હાલો હાથ ને બધું તેલ વાળા થાય ને પછી મોંમાં નાખતી હોય ને એટલે હાલ હાલ જો ઈ આવે તારા જો છે ને લ્યો. કા 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 એના વરે દક્ષા તેડે તો જ મજા આવશે પાછી. મમ્મી તેડે ને તો જ મજા આવે એવું છે એનું કામકાજ. કા કા તો જાઓ. આમ જો બોલા યા તારા તો મારી પાસે આવવું. મમ્મી માથું રહી હતી પછી. હાલ હાલ હા ઓહો જો વઈ જ ગઈ ને જો ગઈ એટલે આવું એટલે જાવ. તો હવે છે ને હું એમ કહેવા માંગુ કે આપણે જે ભાઈ વિડીયો મૂક્યો છે ને આપણે લુસાડ ગયા હતા એનો તો એમાં ઘણા એમ કોમેન્ટ કરે છે કે દક્ષા ભાભીને વિરમભાઈની બાજુમાં બેસવા દો. એને મન દુઃખ થાય એવું કરો માં ને એનું ધ્યાન રાખો. અરે હું તો અહીં 2-4 દી આવી હોય
ને ભાભી તો કાયમી હોય જઈએ ને મન થાય તે જઈ હગે ને ભાભી તમે અટાણે જ મારી દીકરી તૈયાર થાય તો મોટો ઘૂમરો મારી આવે આગળ બેહાડીને એટલે એમાં શું છે ખબર છે દક્ષા ભાભી પાછળ એવા હાટું બેહે ઈ હું હોય તઈએ બાકી તો ઈ મને નથી ખબર કે ક્યાં બેસતા હોય આ પ્રિયલ છે ને આમ પાછળ આમ મોકરાણ હોય ને એકદમ જગ્યા એટલે એને હું હોય તો ઘૂઘરાવી હગે એને બેહાડી હગે ને આગળ તો એક સિંગલ સીટ હોય એટલે એને પ્રિયલ હોય એટલે ન મેળાવે દઈ દીધું તાર મમ્મી માઇક તો એવું છે તમે સવાલ અમારે તો મનમાં ન હોય એવા કરો ને ગાયઠક ના એમ કયો કે આમ કરો માને આમ કરો અમારે તો મનમાં ન હોય કે આવું તમે વિચારતા હે તો ભાઈ એવું છે એને પકડીને બેહવી પડે આગળ બેહવું હોય ને તો ધ્યાન એટલે અહીંથી દક્ષા આપણે વાં જતા હોય ને દક્ષાના ઘરે ત્યારે દક્ષા ઘણીવાર આગળ બેઠી હોય તોય પ્રિયલ એમ કરતી હોય તો પણ તમારે વિડિયો ઉતારવાનો મેળ જ ન આવે આગળ હા ત્યારે વિડિયો ન ઉતારવાનો મેળ આવે કારણ કે પ્રિયલ હોય દક્ષા પાસે ને હું ગાડી હાંકતો કે ભાભી પાછળ બેઠા હતા પ્રિયલ ને લઈને તો મેં કીધું આગળ હું બેહું તો હું થોડુંક અલગથી ઉતારું ને ભાભી થોડુંક અલગથી ઉતારે એવા હાટું બાકી બસ જેવી તમારી મરજી એવું તો આઈલા આગળ બે પાછળ બે આપણે ફૂગવાથી કામ હે ને કામ છે ને બેવાથી કામ તો જો માં ઓસરીમાં બેહી ગયા હું ગયો તો શિવને લઈને આટો મરવવા તો પછી આવતા ખેરે કિરણ ને બે ક્યાં અહીં ગયા ને બેહવા પાડોશી ત્યાં બેહવા ગયા કિરણ અહીંયા મને દેખી ગઈ ને તે શિવને કહું જાઉં તારે મમ્મી પાસે તો પેલા કે ના મારે નથી જવું પછી હું જા શિવ હું હમણાં સ્કૂટર મૂકીને આવું એમ કરીને હું આવ્યો તે બે હમણાં આટો મારીને આવશે હા તો ઈ એમ મને કીધું તું એને કે અમે આ બાજુમાં કે જઈએ કે ઓલી છોકરી 2-3 વારથી ફોન કરતી હતી બાજુવાળાની દીકરાની વહુ છે તે કે જઈએ અમે કીધું કે જાવ ને બાજુમાં પાડોશમાં જ ગયું ને અટાણે પછી આપણે ભેળ કરવું ને હા કિરણ કાલ વહી જવાની છે તો આપણે ચેવડો પીડ્યો તો ભેળ ખવડાવી દઈએ હા તો ઈ કહેતી હતી કે મારે કાલ વહી જાઉં બધા મને મૂકવા આવજો તો મેં કીધું કે હા એમ નવરા હવે રહેશે ને કંઈ કામ નહીં નીકળી જાય તો મૂકી જાઉં બીજું હું નકર તું તો કાંઈ દર વખતે મૂકવા જાય છે તો પછી ભેળ બનાવવી ને તે હું અહીં બેસી ગઈશું ને એ હમણાં આવશે તો આપણે તૈયારી કરી લઈએ ભેળની પેલા તો કઈ જાજુ હોય નહીં બટેટા ને બાફવાના હોય આપણે એ મમરા તો આપણે ઓલો ચેવડો બનાવ્યો ચેવડો પડ્યો છે એટલે ઉપાધિ ના હા ચેવડો પડ્યો એટલે એ ઉપાધિ તો નથી કે બનાવવા જોઈએ ભેળની તૈયારી થઈ ગઈ આમાં છે ચેવડો આ ડુંગળી ધાણા ભાજી સુધાર્યા બટેટા પછી આપણે આ ચટણી છે ખજૂરની ને આ લસણ વાળી ચટણી સાદી ને સિમ્પલ ભેળ સરસ મજાની હવે ને ભેળ બનાવી નાખી ને આજ ભેળ બનાવીને ખાઈ લઈએ કેમ કે પછી આ ભેળ મને અહીંયા તૈયાર ભેળ લઈ આવીએ પણ પછી ઘરની ભેળ માના હાથની ભેળની તો કંઈક વાત જ અલગ હોય ને એટલે પછી માં કહી કે મમ્મી કહે કે આજી કે ભેળી કે બનાવી નાખીએ કેમ કે આ ચેવડો એ હાથે ખુદ ઘરે બનાવે 5 વસ્તુનો છે સેવ મમરા માંડવીના ઝીણા બી ચોખાના પૌવા ને ચણાદાર હા ચણાદાર તો એ 5 વસ્તુનો અમે ચેવડો ઘરે જ બનાવીએ બધાયથી ન બને ચેવડો મારી માના હાથમાં જે સ્વાદ આવે ને એ બીજા કોઈના હાથમાં ન આવે મસ્ત ચેવડો બનાવ્યો હતી મેં કીધું આજ ભેળ ખાઈ લઈએ પછી કાલે આપણે ઘરે જવાનું છે તો બધું બની ગયું બસ જો હવે બેહવું છે ને શિવાની નામ નથી કીધું ને તો એના મામાને બોલાવવા વહી જ ગઈ ઈ કે હું હાલો ઈ કે વા ઈ કે બધા ઈ કે ખાવા બેસ ખાવા તો જો ભેળની તૈયારી તો થઈ ગઈ હું છે સામગ્રી તો કહી દીધી બધી તો જો હવે થાળીને લઈને હું તો બેસી ગઈ ચમચીને કે જોટું ને આપી દો જોટું બનાવીને ખાવા માંડું હવે તો બધાય ખાવા બેસી તો ગયા જ હાંજના વ્યારામાં છે આજે ભેળ મસ્ત મજાની ચટપટું ખાવાની મને બહુ મજા આવે એમાં તીખી ચટણી ખાવાની મજા આવે દક્ષા પાપીની સ્માઈલ થોડીક બહુ ક્યુટ ને મીઠી છે એમાં ઘણા કોમેન્ટ વાંચું તઈ હોય દક્ષા પાપીની સ્માઈલ બહુ મીઠી ને ક્યુટ છે તો બધાને ખૂબ ખૂબ આભાર અમાર ભાભી છે જેવા આમે મને તીખું ને એવું વધારે ભાવે એટલે મને તો મજા આવે આપણે કાંઈક ને કાંઈક અહીંયા તો બનતું જ હોય એમાંય માના હાથનું હોય એટલે જોરદાર મોજ પડી જાય ખાવાની તો હાલો બધા વ્યારામાં બધા ભેળ ખાવા અમે તો જો ચાલુ કરી દઈએ હવે